નમસ્તે, હું વિપુલ મેકવાલ. આણંદ નગરપાલિકા 2010ની ચૂંટણીમાં આપણા પાદરિયા વિસ્તારમાંથી વિજય પ્રાપ્ત કર્યો છે, જેનો સમાજના સર્વ લોકોને ઘણો આનંદ છે. ખરી રીતે જણાવીએ તો આ જીત આપણા આખા ખ્રિસ્તી સમાજની છે. આપણા આખા ખ્રિસ્તી આ વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યુવા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને આ ઉજવણીના ભાગરૂપ મને એમ લાગે છે કે આ ઉજવણીના ભાગરૂપ આપણને એક યુવા નેતાની ભેટ મળી છે અને એ યુવા નેતા આખા સમાજનો નેતા છે અને સમાજ થકી ઉદ્ભવેલો છે, જે ઘણા આનંદની વાત છે. આ બદલ હું આપ સર્વનો સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. પાદરિયા યુવા સંઘર્ષ મંચની સ્થાપના કરી આજથી બે વર્ષ પહેલા, ત્યારે અમે અનુભવેલું કે આપણા વિસ્તારમાં, આપણા સમાજમાં ઘણી બધી મુશ્કેલીઓ છે, પ્રાથમિક સુવિધાઓ બાબતે, સામાજિક બાબતે, અને આ બધી સમસ્યાઓને લઈને પાદરિયા યુવા સંઘર્ષ મંચ, કે જેને અમે PYSM કે પાયસમના નામથી ઓળખીએ છીએ, તેની સ્થાપના થઈ હતી. અને અમારા મંચની સ્થાપના પછી અમે સમાજના સાથ સહકારથી સમાજની ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ લાવી શક્યા છે. આ ચૂંટણી લડવી એ પણ અમારી પ્રવૃત્તિના એક ભાગરૂપ હતી, કારણ કે અમે જોતા આવ્યા હતા કે જો સમાજનું કામ કરવું હશે, લોકોને પ્રાથમિક સુવિધાઓ અપાવી હશે, લોકોની સમસ્યાઓનો નિકાલ લાવવો હશે, તો સંગઠન અને સામાજિક એકતાની ખાસ જરૂરિયાત થઈ પડશે. અને એ અમારા મંચે અને સમગ્ર ખ્રિસ્તી સમાજે એ સિદ્ધ કરી બતાવ્યું છે. હવે આવનારા વર્ષોમાં પણ આપણો સમાજ આમ જ એકજૂટ બનીને, સંગઠિત બનીને આપણી સમસ્યાઓનો નિકાલ લાવવા માટે, સમાજને સંગઠિત રાખવા માટે ભરપૂર પ્રયાસો કરશે. તે હેતુથી અમે આ મંચનું કામ વધુને વધુ આગળ ધપાવીશું અને આ ચૂંટણીમાં જે કંઈ વિજય મળ્યો છે તે સમાજનો વિજય છે, નહીં કે વિપુલ એકલાનો. અને સમાજની આ સિદ્ધિ છે, તેને બિરદાવતા અમે બધા ઘણો બધો આનંદ અને ખુશી અનુભવીએ છીએ. ઇમેન્યુઅલ બોલું છું. પાદરિયા યુવા સંઘર્ષ મંચના સક્રિય કાર્યકર્તાઓમાંનો હું એક છું. જેવું વિપુલભાઈએ કહ્યું તેમ 2 વર્ષ પહેલા જ્યારે અમે પાદરિયા યુવા સંઘર્ષ મંચની સ્થાપના કરી, ત્યારે ફક્ત 6 લોકોએ સ્થાપના કરેલી. એક જ વસ્તુ નક્કી કરેલી કે કોઈ પણ સંજોગોમાં પીછેહટ કર્યા વગર આપણે સમાજના આપણા કાર્યો માટે આપણે એક ગ્રુપ બનાવીએ અને કોઈ પણ સંજોગોમાં મુશ્કેલીઓ વેઠીને પણ આપણે આપણી પ્રવૃત્તિ આગળ વધારીએ. સમગ્ર ગુજરાતમાં આપણો ક્રિશ્ચન સમાજ અને સમગ્ર ભારતમાં આપણો ક્રિશ્ચન સમાજ આગળ આવે તે માટે પ્રયત્નો આપણે બધા સાથે મળીને કરીએ. પણ એના માટે સૌથી મહત્વની અને સૌથી ખાસ જરૂરી બાબત છે આપણી એકતા જરૂરી છે. કાર્ય કરવા માટે પાદરિયા